ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટે એક એવો ઐતિહાસિક અને નવો ચીલો ચાતરતો ચુકાદો આપ્યો છે, જેનાથી ડ્રગ્સ માફિયાઓના આખા નેટવર્કમાં ભૂકંપ આવી ગયો છે. વર્ષ 2024માં ભાવનગરના વેળાવદર ભાલ પોલીસ મથકમાં કરોડો રૂપિયાના એમડી ડ્રગ્સ સાથે 7 શખ્સો ઝડપાયા હતા. તે ચકચારી કેસમાં ન્યાયનો સૌથી મોટો હથોડો ચાલ્યો છે. કોર્ટે નશાના સોદાગર પર જરાય દયા રાખ્યા વગર 4 આરોપીને 1-2 નહીં પણ પૂરા 20 વર્ષની આકરી સજા ફટકારી છે. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશામળિયા. ભાવનગરમાં વર્ષ 2024માં પકડાયેલું કરોડો રૂપિયાનું એમડી ડ્રગ્સ નેટવર્ક આજે કાયદાના સકંજામાં સંપૂર્ણપણે આવી ગયું છે. આ ચકચારી કેસ ભાવનગરની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચાલી જતા કોર્ટે ન્યાયનો હથોડો ચલાવીને 4 આરોપીઓને તકસીરવાર ઠેરવ્યા છે અને ગુનાની ગંભીરતાને જોતા તમામ 4 નશાના જે સોદાગરો છે તેમને 20 વર્ષની જેલની આખરી સજાનો હુકમ કર્યો છે. આ કેસની વિગત એવી છે કે વર્ષ 2024માં વેળાવદર ભાલ પોલીસે એમડી ડ્રગ્સ સાથે કુલ 7 શખ્સોની ધરપકડ કરી હતી. કોર્ટમાં સુનાવણી દરમિયાન સરકારી વકીલે રજૂ કરેલા મજબૂત પુરાવા અને ધારદાર દલીલો સામે આરોપીઓનો બચાવ પક્ષે ટકી શક્યો નહીં. જોકે આ જ કેસમાં પકડાયેલા મુંબઈના 3 શખ્સોને કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરીને મુક્ત પણ કરવામાં આવ્યા છે. કોર્ટ દ્વારા જ્યારે આ 4 આરોપીને 20 વર્ષની સજા ફટકારવામાં આવી ત્યારે કોર્ટ પરિસરમાં મોટી સંખ્યામાં આરોપીઓના પરિવારજનો ઉમટી પડ્યા હતા અને વાતાવરણ ગમગીન બની ગયું હતું. ચુકાદા બાદ તરત જ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો અને તમામ દોષિતોને કડક સુરક્ષા વચ્ચે કોર્ટથી સીધા ભાવનગર જિલ્લા જેલ હવાલે કરવામાં આવ્યા. ડ્રગ્સના રવાડે ચડતા ગુનેગારો માટે આ ચુકાદો એક મોટો સબક સાબિત થયો છે. આવેલા દ્રશ્યો પર નજર કરીએ. ભાવનગર કોર્ટનો આ ચુકાદો એ સાબિત કરે છે કે કાયદાના હાથ લાંબા છે અને ડ્રગ્સ જેવા દૂષણને સમાજમાંથી ઉખેડી ફેંકવા ન્યાયતંત્ર કટિબદ્ધ છે. સાથે જ અત્યારે ગૃહમંત્રી પણ ક્યાંક આ ડ્રગ્સ માફિયાઓ છે તેના પર કડક કાર્યવાહી કરી રહ્યા છે. ઉડતા પંજાબ જેવી ગુજરાતની પરિસ્થિતિ ન થાય તે માટે સુરક્ષા, પોલીસ, તમામ જે પાસાઓ છે અત્યારે કડક રીતે કામ કરી રહ્યા છે અને આ એક ચુકાદો છે તે મહત્વપૂર્ણ છે, કારણ કે જે ડ્રગ્સ માફિયાઓ છે તેને હવે એક પ્રકારનો ડર ઉભો થશે કે જો અમે પણ આ અમારું જે આખું કહેવાય છે કે ષડયંત્ર છે તે ચાલુ રાખીશું, ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડીશું, યુવાનોને બરબાદ કરીશું, તો અમારો પણ આ જ વારો આવવાનો છે. આ ચુકાદાને લઈને તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.